હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય વ્લોગ. આજે તો અમે જઈ રહ્યા છીએ ઝીંઝુવાડા વીર વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા માટે. હું, મારી ફેમિલી અને બીજા પણ ઘણા બધા લોકો જોડે જવાના છે. અમારી ટ્રાવેલ્સ આવી ગઈ છે. વીર વચ્છરાજ દાદા કચ્છના એક મહાન શૂરવીર અને લોકદેવતા, જેમણે ચારણોની ગાયોની રક્ષા માટે ડાકુઓ સાથે લડતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. તો અમે લોકોએ નાના રણની અંદર એન્ટ્રી કરી દીધી હતી. હવે થોડા કિલોમીટર પછી વચ્છરાજ દાદાનું મંદિર આવે છે, જે રણમાં આવેલું છે. ઘોડા પર સવાર, હાથમાં ભાલો ધારણ કરેલી તેમની મૂર્તિ પ્રખ્યાત છે. તેમનું મુખ્ય સ્થાન કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ ખાતે આવેલું છે. ત્યાં નાનું રણ છે, ત્યાં રણની વચ્ચે એમનું મંદિર આવેલું છે. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ વીર વચ્છરાજ દાદાના મંદિરે. મારી પાછળ જે દેખાય છે એ મંદિર ખૂબ જ મોટું અને ભવ્ય દેખાતું હતું. ભગવાનને ચડાવવા માટેનો પ્રસાદ લઈને અમે લોકો મંદિરની અંદર જઈ રહ્યા છીએ. મંદિરની અંદર પહોંચી ગયા. રણની વચ્ચે મંદિર ખૂબ જ સરસ અને શાંતિપૂર્ણ હતું. વીર વચ્છરાજ દાદા સોલંકી રાજપૂત હતા. સોલંકી કુળના કુળદેવી બહુચર માતાનું મંદિર હતું. અમે પણ સોલંકી છીએ. અમારા કુળદેવી પણ બહુચર માતા છે. ત્યાં ખૂબ જ સરસ અને ભવ્ય બહુચર માતાનું મંદિર હતું. હવે જોવા જઈએ ઘોડાની સમાધિ. ચાલો. ત્યાં ભોજનાલય પણ હતું, તો બધાએ ત્યાં પ્રસાદ લીધો. બધા લોકો દર્શન કરીને પાછા બસમાં બેસી ગયા અને હવે જવાનું હતું. વચ્છરાજ દાદાનું મસ્તક જ્યાં પડ્યું હતું, ગૌ માતાને કસાઈઓના હાથમાંથી મુક્તિ અપાવવા માટે યુદ્ધે ચડ્યા હતા અને ગૌ માતાઓને મોતના મુખમાંથી બચાવી વીરગતિ પામ્યા હતા. ત્યાં તેમનું મસ્તક પડ્યું હતું. ત્યાં વચ્છરાજાના મસ્તક મંદિરે બધા પહોંચ્યા અને ત્યાં સરસ બધાના ભગવાનને દર્શન કર્યા. પ્રસાદમાં ત્યાં ચા હતી, તો બધાએ ચાનો લાભ લીધો. પછી ભગવાનની જય બોલાવીને ભજન ગાતા ગાતા થોડી વાર બધાએ અંતાક્ષરી રમી અને ઘરે આવવા માટે નીકળી ગયા. મારા આવા જ બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.